એક બાજુ અંગ્રેજી છે અને બીજી બાજુ તમે છો. અંગ્રેજી અને તમારી વચ્ચે જે કંઈ પણ સંઘર્ષ છે એ સંઘર્ષની અંદર જ્યારે તમારે ઇંગ્લિશ ઉપર પકડ મેળવવી છે ત્યારે તમે કર્મનો સહારો લો. કર્મ એટલે તમારા માટે થતા ગુજરાતીના વિચારો. વિચારો એટલે સાદી ભાષામાં કહું તો વાક્ય. હવે કર્મ ઉપર ધ્યાન દેવાનું કીધું એનો મતલબ એમ કે હવે તમારે જંગ જાતે લડવાની છે અંગ્રેજી સામે. કેવી રીતે? તો વિચારોના વાક્યને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, હું સવારે ક્રિકેટ રમતો હતો. ચાલો, મેં તમને રસ્તો આપ્યો કે તમે એવા વાક્ય વિચારો જેમાં ગુજરાતીના છેડે ત અને ત આવે. તો હું સવારે ક્રિકેટ રમતો હતો, ગ્રાઉન્ડ ઉપર જતો હતો, ટીવી જોતો હતો. તો આ થઈ ગઈ તમારા વાક્યની વાત. વાક્ય એટલે વિચારમાંથી આવ્યું. વિચાર માટે તમે કર્મ કર્યું અને જ્યારે કર્મ કરો છો ને ત્યારે તમે ઇંગ્લિશ નથી આવડતું એવા બંધનોમાંથી મુક્તિ માટે લડત ચાલુ કરો છો. તો કર્મ કરો. રસ્તો બતાવવા માટે તમને ગાઈડન્સ બધી જગ્યાએથી મળશે. અને શીખવું હોય ઇંગ્લિશ તો વાક્ય એટલે વિચાર એટલે કર્મ ઉપર ધ્યાન દો એટલે ઇંગ્લિશથી તમે ફાઇટ આપી શકશો. સમયનો અભાવ છે. પ્રભાવ વધારવા માટે મળીએ અને આગળ વધીએ. થેન્ક યુ. જય હિન્દ.